અરે જોડે ના બસ તો અહીંયા આ મંદિર છે અને પછી ત્યાં અહીંયા બહુ બધા ટ્રેકિંગ્સ છે, એમાંથી અમે એકમાં જઈએ છીએ અત્યારે જોઈએ છે. વેલકમ ટુ પોલો ફોરેસ્ટ. ઠીક છે. શું એટલે હવે જઈ રહ્યા છે આપણે ટ્રેકિંગ અને રિવર સાઇડ એ જે અંદર જ આવી જશે. અહીંયાનો રસ્તો જુઓ, બહુ જ ચકાચક છે, એકદમ મજા આવી જાય એવો. પથ્થર જ છે આખા ને આખા. પથ્થર જ છે આખો એક પથ્થર છે ને. આપણે જે ટ્રેકિંગ છે ને ડાબી સાઈડથી સ્ટાર્ટ થાય. અહીંયા હા, અહીંયાથી આપણે ટ્રેકિંગ લઈ જતા હોઈએ છીએ. મોસ્ટલી અહીંયાથી સ્ટાર્ટ થતું હોય છે. જો અહીંયા બી છે ને સન ટેમ્પલ છે સામે. જવું છે? હા જવાનું છે ને યાર, છોડવાનું નથી, નજીક જ છે ને. સામે જ છે. ચાલો. હા તો ભાઈ ક્યાં મૂકું બોલ? સાઈડમાં મૂકી. એકચ્યુઅલીમાં આપણે પોલોમાં આવીએ કે પોલો ફોરેસ્ટ, પોલો ઓરિજિનલમાં અને પોળો ફોરેસ્ટ કહેવાય છે. પોળો ફોરેસ્ટ કેમ કે આપણા અમદાવાદમાં કઈ બધી પોળ છે, તમે ક્યાંય બી હશો ત્યાં બધી પોળ હશે, બધા જોડે રહેતા હશે. એવી રીતે અહીંયા પોળ હતી આ બધા જ એરિયામાં, અને એનો આ એક જ દરવાજો હતો જ્યાંથી વિજયનગર અંદર જઈ શકાય, એટલે આને પોળો કહેવાય છે. અને એમાંથી આપણે પોલો ફોરેસ્ટ કરી નાખ્યું, કારણ કે અળાને ઇંગ્લિશમાં આપણે એલ કહીએ ને. કંઈ વાંધો નહીં, પથારી બી આપણે જ ફેરવી છે, સારું બી આપણે જ કરશું. અહીંયા આગળ એક સૂર્ય મંદિર છે, એ જોઈએ. સૂર્ય મંદિર આ બી વર્ષો જૂનું હશે ને. બધા 15મી સદી પછી ના જતો. બધા 15મી સદી પહેલાના એમ. આ રિનોવેટ કરાવી છે અત્યારે. અચ્છા, હવે એકદમ ખંડર થઈ ગઈ છે. ઓકે. શું કહેવાય ને, શિવ શક્તિ ટેમ્પલ કહે છે. સન ટેમ્પલ. સન ટેમ્પલ કે શિવ સન શક્તિ? ટેમ્પલ બી કહેવાય છે ને શિવ શક્તિ. ઓકે. કે અહીંયા કાઢો નીચે ઉપર ઉપર. આ ટ્રેકિંગનો પહાડ છે આખો. વાહ, જૂનું મંદિર અહીંયા જ કાઢેલી. એટલી શાંતિ છે ને કે કંઈક મારા ખ્યાલથી યજ્ઞ થતો હશે એનું છે. એની જોડે જોડે આ મંદિરનું મેઇન બહારની કોતરણી તમે જુઓ. એટલે એ જમાનામાં બી શું યાર, કેટલું નાનું છે, કેટલું નાનું. અને જો ડિટેલિંગ, એની અંદર આ આખું બહુ જ ઠંડુ છે, એકદમ ઠંડુ લાગે છે. નહીં આ રીતનું સ્વરૂપ છે ભગવાનનું. આખું આવો, વાહ. મોટા ભાગમાં રોજ મસ્ત પડતો હોય, અત્યારે બંધ છે. મામરેચી. હા, મામરેચી ડેમ. પ્રી વેડિંગ માટે મોટા ભાગના અહીંયા આવતા હોય છે. ક્યાં આપણે જોવું હોય ક્યાં નહીં જવાય? અહીંયા ઉભી રાખો સાહેબ, નીચે ઉતરવું હોય તો ત્યાંથી. હવે આપણે આ છે મામરેચી ડેમમાં. મામરેચી ડેમ એટલે અહીંયા બધા પ્રી વેડિંગ શૂટ કરવા માટે બહુ આવે છે, તો જોડે જોડે. ક્યાંથી આવવાનું નીચે? ઓકે. અહીંયા આવો, એકદમ સાફ પાણી, એટલી મજા આવે મને ખરેખર. એ ભા પ્રી વેડિંગ શૂટ માટે જોઈ રાખું ને, શું ખબર આપણે આવવાનું થાય.
મામરેટી ડેમ. નેચર બહુ મસ્ત છે અહીંયા યાર. આ એ જ છે, અહીંયાથી જ આવે ખાલી. બોલો સાહેબ ફરવા માટે